ગુડ મોર્નિંગ. લાસ્ટ લેક્ચરમાં આપણા ચેપ્ટર નંબર 2 પૂર્ણ સંખ્યાઓ છે એના વિશે પ્રાથમિક સમજ મેળવી હતી. આજના લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય 2.1 જોવાનો છે. એ પહેલા થોડું રિવિઝન કરી લઈએ તો આપણે આ લેક્ચરમાં પૂર્ણ સંખ્યા અને પ્રાકૃતિક સંખ્યા શું છે એ વિશે જાણ્યા હતા. હવે ગણતરીની સંખ્યા જે વસ્તુથી આપણે જે કોઈ પણ વસ્તુ છે કોઈ પણ વ્યક્તિ છે ગણવી હોય તો એ આપણે પ્રાકૃતિક સંખ્યાની મદદથી ગણી શકીએ છીએ અને પ્રાકૃતિક સંખ્યાને જે આપણે ગણતરીની સંખ્યાઓ છે એમ પણ ઓળખીએ છીએ. પ્રાકૃતિક સંખ્યા છે એ સંખ્યા ગણને આપણે n વડે દર્શાવીએ છીએ, બરાબર છે. અને આ n ગણમાં છે વિદ્યાર્થી મિત્રોને 1 2 3 4 થી શરૂ કરી અનંત સુધીની સંખ્યાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આપણે પ્રાકૃતિક સંખ્યામાં એક એ વસ્તુ પણ ભણ્યા હતા કે પ્રાકૃતિક સંખ્યા છે એમાં ફક્ત ને ફક્ત છે ધન સંખ્યાઓ છે એનો જ સમાવેશ થાય છે, બરાબર છે. એ પછી આપણે શું કહેતા પૂર્વવર્તી અને પ્રતિવર્તી સંખ્યા એના છે દાખલા છે આપણે સાથે 2.1 માં આવે છે આપણે ડિટેલમાં જોશું. અને જો સામાન્ય સમજ આપણે ફરીથી જોઈએ તો પૂર્વવર્તી એટલે કે પહેલાની અને પ્રતિવર્તી એટલે કે પછીની સંખ્યા, બરાબર છે. ત્યાર પછી ટોપિક આપણે જોયો તો કે પૂર્ણ સંખ્યા. પ્રથમ પ્રાકૃતિક સંખ્યા હતી અને પછીની જે સંખ્યા આવી હતી પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યા એટલે કે હોલ નંબર્સ, બરાબર છે, જેને આપણે w વડે દર્શાવીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે પ્રાકૃતિક સંખ્યા ગણમાં છે ફક્ત ને ફક્ત 1 2 થી શરૂ કરી અનંત સુધીની સંખ્યાઓ આવતી હતી. હવે જે પૂર્ણ સંખ્યા ગણ છે એમાં 1 2 3 થી અનંત સુધીની તો સંખ્યાઓનો સમાવેશ થાય જ છે, પણ સાથે સાથે શૂન્યનો પણ સમાવેશ થાય છે. એટલે કાલે એક સ્ટેટમેન્ટ આપણે આપ્યું વિદ્યાર્થી મિત્રો યાદ કરો કે તમામ જે પ્રાકૃતિક સંખ્યાઓ છે પૂર્ણ સંખ્યાઓ છે, કારણ કે છે એમાં 1 2 3 4 છે એ બધી સંખ્યાઓથી આમાં આવે છે, પરંતુ બધી જ પૂર્ણ સંખ્યાઓ છે ક્યારેય પ્રાકૃતિક સંખ્યા નથી, કારણ કે જે શૂન્ય છે એ ક્યારેય છે એ પ્રાકૃતિક સંખ્યામાં આવતું નથી, બરાબર છે. આટલી આપણે માહિતી મેળવી હતી. આ ઉપરાંત સંખ્યા રેખા જોઈ હતી અને સંખ્યા રેખા ઉપર છે એ આપણે સરવાળા બાદબાકી ગુણાકાર પણ જોયા હતા. તો હવે આજે પેલો પ્રશ્ન જોઈએ આપણે તો 10999 ના પછી તરત આવતી ત્રણ પ્રાકૃતિક સંખ્યા તરત પછીની એટલે કેવી વિદ્યાર્થી મિત્રો થઈ પ્રતિવર્તી. કેવી પ્રતિવર્તી કેના પછી તો 10999. હવે તમે કાલે શીખવાડ્યું હતું કે પ્રતિવર્તી એટલે જે આપેલ સંખ્યામાં 1 નો ઉમેરો કરીએ તો 10999 + 1 એ પછી જે સંખ્યા મળે એ સંખ્યા પછીની પ્રતિવર્તી એટલે પછીની તરત પછીની સંખ્યા થઈ કહેવાય 10999, બરાબર છે. એમાં 1 ઉમેરી આપણે એટલે જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો 11000 પૂરા, બરાબર છે. ત્યારબાદ કેવી સંખ્યા લેવાની છે 3. હવે આ આવી એમાં પણ એક પ્લસ ઉમેરશું આપણે +1 કરીએ એટલે પછી છે બીજી સંખ્યા એ જે સંખ્યાનો જવાબ આવે એમાં પાછું +1 કરીએ એટલે આપણને ત્રીજી પ્રાકૃતિક સંખ્યા મળશે. હવે આ 11000 + 1 તો વિદ્યાર્થી મિત્રો જવાબ શું આવશે 11001. પછી 11001 + 1 જવાબ શું આવશે 11002. તો વિદ્યાર્થી મિત્રો આ ત્રણ છે એ પ્રાકૃતિક સંખ્યા થઈ. કોના પછીની 10999 પછીની ત્રણ પ્રાકૃતિક સંખ્યા એ આ ત્રણ થઈ, બરાબર. પછીનો સવાલ જોઈએ 10001 ના પહેલા તરત આવતી ત્રણ પ્રાકૃતિક સંખ્યા એટલે કે 10001 ની પહેલાની સંખ્યા એટલે પૂર્વવર્તી. આ પૂર્વવર્તી પ્રક્રિયા છે વિદ્યાર્થી મિત્રો આપણે ક્રિયા કરીએ તેમાં શું કરતા હતા કોઈ પણ સંખ્યા હોય એની શું કરતા -1 આપેલી સંખ્યામાંથી એક બાદ કરીએ તો આપણને પૂર્વવર્તી એટલે કે પહેલાની સંખ્યા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો 10001 - 1 પણ કેટલી સંખ્યા લેવાની છે 3. તો પ્રથમ સંખ્યા લીધી તો 10001 માંથી 1 કાઢીએ તો શું વધે ખાલી 10000. ફરીથી એમાંથી એક ઓછું કરવાનું છે 10001 ઓછા 1 કરીએ તો 9999, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. હજી એમાંથી એક ઓછું કરવાનું છે. કેમ? કારણ કે ત્રણ પ્રાકૃતિક સંખ્યા લેવાની કીધી છે. 9999 -1 એટલે 9999
9998 આ 3 છે એ કેવી છે સંખ્યા પૂર્વવર્તી એટલે કે તરત પહેલાની સંખ્યા શોધી. હવે વિદ્યાર્થીઓ ત્રીજો સવાલ એવો છે કે સૌથી નાની પૂર્ણ સંખ્યા. હવે તમને બધાને ખબર જ છે. હવે જો યાદ ન આવે તો આપણે ખાલી લખી નાખવાનું કે ભાઈ આ n છે એમાં 1 2 3 4 થી અનંત સુધીની સંખ્યાઓનો સમાવેશ થાય છે. n એટલે નેચરલ નંબર એટલે પ્રાકૃતિક સંખ્યા અને w એટલે હોલ નંબર એટલે પૂર્ણ સંખ્યા. એમાં છે આ સંખ્યાના ઉપર લખીને જ રાખવાનું તો તમને તરત આઈડિયા આવી જાય કે આમાં કઈ સંખ્યા સૌથી નાની છે અને શેમાં આવે છે. બરાબર છે. તો હવે પૂછ્યું છે કે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ? પૂર્ણ સંખ્યા પણ જોઈએ સૌથી નાની કઈ? શૂન્ય. શું આવશે? શૂન્ય. પણ એમ પૂછ્યું હોય કે પ્રાકૃતિક સંખ્યામાં સૌથી નાની અને પહેલી આવતી સંખ્યા કઈ? તો કે 1. બરાબર છે. સંખ્યાઓ 32 અને 53 વચ્ચે આવતી પૂર્ણ સંખ્યાઓ જણાવો. 32 અને 53 વચ્ચે આવતી જેટલી સંખ્યાઓ છે એ બધી જ પૂર્ણ સંખ્યા કહેવાય. પણ આ જ્યારે પૂછ્યું ત્યારે 32 અને 53 એક સીમા થઈ ગઈ કે સ્ટાર્ટિંગ ક્યાંથી કરવાનું 32 અને એન્ડ ક્યાં સુધીનો 53. તો 32 અને 53 વચ્ચેની સંખ્યાઓ લેવાની છે. જેમ કે લઈએ તો 33 34 જેટલી પછી વચ્ચે સંખ્યા આવી બધી લખી નાખવાની થશે. 37 38 39 40 માંડી 42 43 44 46 47 48 49 50 51 ને 52 53 આવશે કે નહીં? નહીં આવે. કારણ કે આપણે શું કીધું છે 32 અને 53 ની વચ્ચે. હવે વિદ્યાર્થીઓ એમ કીધું કે બધી સંખ્યાઓ જણાવો. પણ એમ પૂછ્યું હોય કે 32 અને 53 ની વચ્ચે આવતી કુલ સંખ્યાઓ કેટલી છે? ખાલી આંકડો માંગ્યો તો કેમ કરવાનું? અહીંયા છે સૂત્ર લખી લઈએ કે મોટી સંખ્યા ઓછા નાની સંખ્યા કાઉન્સ કરી દઈએ અને પાછળ -1. એનો મતલબ શું થાય? આ રીતના પૂછ્યું ધારો કે કઈ સંખ્યા તમને આપી હોય કે ભાઈ 22 અને 52 એની વચ્ચે કુલ કેટલી સંખ્યાઓ છે તો કેવી રીતના શોધીએ? મોટી સંખ્યા ઓછા નાની સંખ્યા. મોટીમાંથી નાની બાદ કરવાનું અને એનામાંથી પાછી એક બાદ કરવાની. અહીંયા જોઈએ તો 32 અને 53 મોટી સંખ્યા કઈ છે? 53. નાની 32 નાની પાછળ -1. બરોબર છે. અહીંયા 3 માંથી 2 જશે 1 અને 5 માંથી 3 જશે 2. કૌંસની બહાર -1. 21 માંથી 1 જશે જવાબ આવશે 20. તો આ 20 સંખ્યાઓ છે એ 32 અને 53 ની વચ્ચે હોય એવું કહી શકાય. બરોબર છે. આવી કોઈ પણ સંખ્યા તમે જેમ કે કેટલી સંખ્યાઓ છે બધી જણાવો બધે લખવાની. એના ઉપરાંત ખાલી એમ પૂછે કે ખાલી આંકડો પૂછે કે એની વચ્ચે કેટલી સંખ્યાઓ છે તો ખાલી આ બધા શોધી લેવાનું. બરોબર છે. હવે વિદ્યાર્થી મિત્રો ફરીથી પાછું આવ્યું છે પ્રતિવર્તી અને પૂર્વવર્તી. પાંચમો પ્રશ્ન છે નીચે આપેલી સંખ્યાઓ પછી તરત આવતી સંખ્યા જણાવો. પછી તરત આવતી એટલે કે પ્રતિવર્તી. આમાં શું કરવાનું છે? +1. પૂર્વવર્તી હોય તો -1. આપેલી સંખ્યામાં +1 કરો એટલે પ્રતિવર્તી અને પછી છે બાદ કરો -1 કરો એટલે પૂર્વવર્તી. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. હવે આને છે આપણે આગળના ચેપ્ટરમાં જેમ જોઈ ગયા સંખ્યા પરિચયમાં એવી રીતના છે એ અલ્પવિરામ કરી અને બોલીએ તો 24,40,701 પછી કઈ સંખ્યા આવે છે તો કે 24,40,701 +1 તો જવાબ આવશે 24,40,701. પછી શું થશે? અહીંયા પણ જો આપણે એને આપીએ તો પાછળથી 3 પછી અલ્પવિરામ આવે પછી 2 અને પછી 1. 1,199 1,199 + 1 જવાબ શું આવશે? 1,00,200. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. પછી જોઈએ તો 10,99,999 +1 કરીએ તો શું થશે? ડાયરેક્ટ છે 9 માં છે એ ઉમેરી દેજો 10 બધી આગળ આવશે એટલે શું થશે? 11,00,000. જવાબ શું આવશે? 11,00,000. બરોબર છે. કરવો હોય તો તમે સરવાળો અવગણમાં કરી શકો છો. અહીંયા પણ છે એ આપણે કરીએ તો 23,45,670
પ્લસ 1 તો 23,45,671 બરાબર છે। આ બધી કેવી પ્રક્રિયાઓ થઈ? પ્રતિવર્તી। હવે નીચે આપેલી સંખ્યાની તરત પહેલાની સંખ્યા, પહેલાની એટલે પૂર્વવર્તી સંખ્યાઓ છે એ શોધવાની કીધી છે। પહેલું છે 94, 94 ની પહેલા છે એ કઈ સંખ્યા આવે છે? તો કે 94 - 1 એટલે શું થશે? 3। હવે 1000 - 1 10,000 - 1 એટલે 9,999 20,080 સોરી 2,08,090 માઈનસ 1 કરો તો 2,08,090 બરોબર છે ને? કે માઈનસ 1 90 માંથી જે 90 છે। હવે અહીંયા પણ એક રીતના કરીએ 76,54,321 માઈનસ 1 76,54,321 માઈનસ 1 કરીએ 21 માંથી 1 જાય 20 76,54,320 વિદ્યાર્થી મિત્રો આ થઈ છે આપણી પૂર્વવર્તી અને આ ઉપર છે પ્રતિવર્તી બરોબર છે। વિદ્યાર્થી મિત્રો હવે 7મો પ્રશ્ન છે આપણે જોઈએ તો નીચે આપેલી સંખ્યાઓની જોડીમાંથી સંખ્યા રેખા પર કઈ સંખ્યા છે એ ડાબી બાજુએ આવશે અને કઈ સંખ્યા છે એ જમણી બાજુએ આવશે તે જણાવો અને નીચેના જે છે આ કયા ચિહ્નનો ઉપયોગ થશે એ જોવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો હવે છે આ ચિહ્ન અને આ ચિહ્ન આવા બે ચિહ્ન આવે છે બરોબર છે। જે આ બાજુથી મોટું હોય એ છે ગ્રેટર ધેન કહેવાય અને આ બાજુથી જે છે એ કોણીનો ભાગ છે, આ ખૂણાનો ભાગ છે પેલો આવે છે તો એ લેસ ધેન કહેવાય। આનો ઉપયોગ કેમ થાય તમને છે ઉદાહરણ દ્વારા સમજાવું તો વિદ્યાર્થી મિત્રો ધારો કે હું એક બે સંખ્યા લઉં છું 8 અને 5। હવે તમને ખબર છે આમાં મોટી સંખ્યા કઈ છે? તો કે 8 અને નાની સંખ્યા કઈ છે? 5। તો વિદ્યાર્થી મિત્રો 8 છે એ 5 કરતા મોટા છે તો આપણે નિશાની મૂકીએ પણ કેવી મૂકવાની? તો કે ગ્રેટર ધેન ની કે 8 છે 5 કરતા મોટું છે એટલે આ જે ખુલ્લો ભાગ છે 8 માં બરાબર આવશે અને જે આ ચપટો જે ખૂણાનો ભાગ છે 5 તરફ આવશે। ધારો કે બે બાજુ સંખ્યા આપણે સમાન હોય, ધારો કે 2 બરાબર 2 આપણે કહી શકીએ કે આ બે છે બરાબર છે એટલે વચ્ચે બરાબરની નિશાની મૂકી છે પણ 8 ને 5 બે ની સમાન તો છે નહીં તો આપણે શું દર્શાવીએ છીએ કે 8 મોટા છે પણ કોની કરતા? 5 કરતા તો આ ગ્રેટર ધેન ની નિશાની આવશે બરાબર। હવે એમ કેવું છે કે 5 છે એ નાના છે કોની કરતા? 8 કરતા તો તમે જોઈ શકો છો આ બાજુથી જોઈએ તો 5 છે એ નાના છે 8 કરતા તો 5 is less than 5 છે એ less than આ છે નિશાની less than ની 5 છે એ 8 કરતા નાના છે એ દર્શાવી શકીએ બરોબર છે વિદ્યાર્થી મિત્રો। આ છે એ તમે ગ્રેટર ધેન અને લેસ ધેન ની નિશાની છે આપણે આ અલગ ઉદાહરણ દ્વારા જોઈએ તો સાથે સાથે એ પણ જોવાનું છે કે કઈ સંખ્યા છે સંખ્યા રેખાની ડાબી બાજુ ઉપર છે કે જમણી બાજુ ઉપર છે। પહેલું ઉદાહરણ છે 530 અને 503। હવે છે આપણે સંખ્યા રેખા એક ઇમેજિન કરીએ બરોબર છે વિદ્યાર્થી મિત્રો 0 છે એની શરૂઆત કરીએ છીએ તો 0 થી આપણે આગળ જતા જઈએ તો પહેલા છે રસ્તામાં 503 આવે 503 પછી શું આવશે 530। તો વિદ્યાર્થી મિત્રો એક સામાન્ય બાબત છે કે 503 છે એ 530 ની ડાબી બાજુ છે 530 ની ડાબી બાજુ બરોબર કોણ છે 503। હવે આપણે કદાચ એમ કેવું હોય કે 503 ની જમણી બાજુ છે એ 530 છે પણ એમ કહેવાય કે 530 ની ડાબી બાજુ 503 છે। આવી રીતના મનમાં છે અથવા તો રફમાં છે આપણે સંખ્યા રેખા દોરી નાખીએ એટલે કઈ ડાબી કઈ જમણી કોની છે એ ખબર પડશે। તો લખો એટલે આપણે લખી શકીએ કે 503 એ 530 ની સંખ્યા રેખા પર એક આવા શબ્દ મૂકી દઈએ કે સંખ્યા રેખા પર 503 એ 530 ની કઈ બાજુ થઈ 503 એ 530 ની ડાબી બાજુએ છે। વિદ્યાર્થી મિત્રો શબ્દ સમજજો 503 ની વાત છે એ 530 થી ડાબી બાજુએ છે પણ એમ કહીએ કે 503 છે 530 છે એ 503 ની જમણી બાજુએ છે
બરોબર છે। હવે એ માટે છે આપણે ચિહ્ન મૂકીએ તો 503 અને 530 બરોબર છે। આવી રીતે આપણે લખી શકીએ અને જો આમ લખો મોટી સંખ્યા પહેલા લખીએ તો 530 અને 503 તો 530 છે મોટા છે 503 છે નાના છે। મોટી સંખ્યા ઉપર છે એ ખુલ્લો ભાગ રહેશે અને નાની સંખ્યા હોય એની આગળ આ જે ખૂણાનો ભાગ પડશે એટલે કહી શકાય 530 ગ્રેટર ધેન 503 બરાબર છે મોટા છે। એવી રીતના બીજું જોઈએ તો 370 અને 307 હવે છે ને આપણે વિચારી સંખ્યા રેખા શૂન્યથી શરૂઆત કરીએ તો સૌથી પહેલા આગળ જઈએ 100 200 પછી શું આવશે 300 અને પછી વચ્ચે ક્યાંક 307 આવે પછી ક્યાંક 370 આવે તો આપણે એટલું તો ક્લિયર થાય કે 307 છે એ 370 ની ડાબી બાજુએ છે 307 બરાબર છે 307 એ 370 ની ડાબી બાજુએ છે પરંતુ 370 છે એ 307 ની તો જમણી બાજુએ છે બરાબર છે। આમ સાયકલ ફરે છે તમે જોજો શબ્દ વિચારજો 370 છે એ 307 છે એ બે વચ્ચે છે કેવા સંબંધ થાય છે એ જોવાના છે। વિદ્યાર્થી મિત્રો આપણે લખી શકીએ છીએ કે 307 એ કોની વાત થાય છે તો કે આ 307 છે એ 370 ની 370 છે 370 ની જમણી બાજુ આ થાય ડાબી બાજુ આ થાય જમણી બાજુ પર તો નથી ડાબી બાજુ પર છે 370 ની ડાબી બાજુએ છે। આવા પણ લેસ ધેન ગ્રેટર ધેન કહેવાનું છે કે ભાઈ લેસ ધેન કોની ગ્રેટર ધેન 370 અને 307 મોટું કોણ છે 370 તો આ જે ખુલ્લો ભાગ છે એની સાઈડ રહેશે અને જે ખૂણાવાળો ભાગ છે 307 બાજુ બરાબર છે। આ ત્રીજું જોઈએ વિદ્યાર્થી મિત્રો કે 98765 અને 56789 હવે સંખ્યા રેખા વિચારીએ કે અનંતથી જાય સંખ્યા રેખા તો શૂન્યથી શરૂઆત કરીએ તો રસ્તામાં વચ્ચે 98000 પહેલા આવશે કે 56000 તો કે પહેલા શું આવશે 56789 અને પછી શું આવશે 98765 તો હવે વિચારો 56789 એ 98765 ની કઈ બાજુએ છે ડાબી બાજુએ છે બરાબર છે તો લખીએ 56789 એ 98765 ની ડાબી બાજુએ છે બરાબર છે। અને લેસ ધેન ગ્રેટર ધેન કરીએ તો આવી રીતના જ પછી લખીએ તો 98765 અને 56789 આમાંથી મોટી સંખ્યા કઈ છે તો ઓબવિયસ વાત છે 98000 છે તો આ બાજુ છે ગ્રેટર ધેન ની નિશાની આવશે। મોટો છે એ ભાગ ખુલ્લો હોય એ મોટી સંખ્યા કહેવાય અને ખૂણાવાળો ભાગ છે ત્યાં નાની સંખ્યા આવે છે। પછી છે સંખ્યા જોઈએ તો 98,30,415 અને 1,23,001 બરોબર છે। આમાં છે તમને ખબર પડી છે 98 લાખ મોટા કે 1 કરોડ તો કે 1 કરોડ છે તો સીધી વાત છે કે સંખ્યા રેખા જોઈએ તો સૌથી પહેલા છે કે 100 આવે પછી 1000 આવે 10000 આવે લાખ આવે 10 લાખ આવે પછી કરોડ આવે તો બરોબર છે। પહેલા શૂન્યની શરૂઆત કરીએ તો વચ્ચે શું આવશે 98,30,415 પછી આગળ વધતા જઈએ એમ 1,23,001 બરાબર છે વિદ્યાર્થી મિત્રો। હવે વિચારો તો આ 98,30,415 છે એ 1,23,000 ની ડાબી બાજુએ છે બરાબર છે। હવે ઉલટું કરીએ કે 1,23,000 છે એ 98,30,415 ની જમણી બાજુએ છે। આ છે આની જમણી બાજુએ છે અને આ છે એની ડાબી બાજુએ છે તો લખીએ કે નાની સંખ્યાથી 98,30,415 એ 1,23,001 ની ડાબી બાજુએ છે ક્યાં સંખ્યા રેખા ઉપર બરોબર છે વિદ્યાર્થી મિત્રો। હવે જો અહીંયા લેસ ધેન ગ્રેટર ધેન કરે તો 98,30,415 અને 1,23,001 હવે મોટું કોણ છે આ અને 98,30,415 છે એની સાપેક્ષમાં નાના છે તો 98,30,415 લેસ ધેન 1,23,001
બરોબર છે વિદ્યાર્થી મિત્રો? હવે તમે જોઈ શકો છો કે લેસ ધેન શું કામ મૂક્યા? કારણ કે આગળ છે એ નાની સંખ્યા છે, પાછળ છે એ મોટી છે. તો આનો મતલબ લેસ ધેન એટલે શું? લેસ એટલે ઓછું ને ગ્રેટર એટલે મોટું. તો લેસ એટલે કે 98 લાખ છે ને એ 1 કરોડ કરતા નાના છે. હવે અહીંયા કહીએ તો 98,000 છે એ 56,000 કરતા મોટા છે, એટલે ગ્રેટર ધેન નિશાની આવી છે. બરોબર છે? હવે વિદ્યાર્થી મિત્રો તમારી ટેક્સ્ટ બુકમાં જે પ્રશ્ન નંબર 8 છે કે નીચેનામાંથી કયું છે એ ખરું છે અને ખોટું છે, તો એ એકવાર તમે બધા બુક હાથમાં રાખો અને હું તમને અહીંયાથી કીધી જાઉં પ્રમાણે ટિક માર્ક કરતા જજો અને સાથે સાથે જરૂર પડે તે એક્સપ્લેનેશન હું આપીશ. બરોબર છે? પહેલું છે શૂન્ય એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે. હવે વિદ્યાર્થી મિત્રો પ્રાકૃતિક સંખ્યા એટલે n ગણ છે, એમાં શરૂઆતથી 1 2 3 4 છે એ આવે છે. તો અહીંયા શૂન્ય તો આવતો જ નથી, તો છે આપેલું સ્ટેટમેન્ટ ખોટું છે, કારણ કે શૂન્ય છે એ પ્રાકૃતિક સંખ્યામાં આવતું જ નથી. એટલે પ્રાકૃતિક સંખ્યા છે એ સૌથી નાની સંખ્યા કઈ થઈ? 1, શૂન્ય નહીં. બરોબર છે? તો બીજું જોઈએ 400 એ સંખ્યા 399 ના પહેલા આવતી સંખ્યા છે. 400 એ એવી સંખ્યા છે કે જે 399 ની પહેલા 399 પહેલા ક્યારે 400 આવે? નો આવે. શું આવે? 398. એટલે આપેલ છે એ વિધાન ખોટું છે. બરાબર છે? ત્રીજું જોઈએ શૂન્ય સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. પૂર્ણ સંખ્યા આવી ડબલ શરૂઆત ક્યાંથી થાય? 0 1 2 3 ઇન્ફાઇનાઇટ સુધી. ઇન્ફાઇનાઇટ એટલે અનંત. હવે 0 થી શરૂઆત કરીએ તો છે એ પૂર્ણ સંખ્યામાં 0 છે એ સૌથી નાની સંખ્યા છે. તેથી કહી શકાય કે આપણું વિધાન છે એ સાચું છે. ચોથું 600 એ સંખ્યા 599 ના પછી આવતી સંખ્યા છે. બરાબર છે? 599 પ્લસ 1 કરીએ તો શું આવશે? 600. પછી છે એ તરત સાચું છે. પછીનું ઈ દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે. દરેક પ્રાકૃતિક સંખ્યા કોઈની ગણ છે એ આખો કેમાં પૂર્ણ સંખ્યામાં આવી જાય છે. તો કે સાચું છે વિધાન. પછીનું દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે. હવે આ ઊંધું પૂછ્યું કે દરેક પૂર્ણ સંખ્યા છે પ્રાકૃતિક સંખ્યા છે તો કે નહીં, કારણ કે શું કામ? પૂર્ણ સંખ્યામાં શૂન્ય છે, પ્રાકૃતિક સંખ્યામાં શૂન્ય આવતું નથી. પછીનું વિદ્યાર્થી મિત્રો બે અંકોની પૂર્ણ સંખ્યાની પહેલા આવતી સંખ્યા એક અંકની ન હોઈ શકે. હવે એમ કીધું બે અંકની પૂર્ણ સંખ્યા કોઈ પણ લો, ધારો કે 10 લો. બરોબર છે? 10 છે એની પહેલી સંખ્યા હું કહું -1 કરું તો છે કેટલા અંકની થઈ? 1 અંકની. તો આ વિધાન છે કેવું થયું? ખોટું. બરાબર છે? એને કીધું કે આ બે સંખ્યા છે એમાંથી એક બાદ કરીએ તો આપણને બે અંકની સંખ્યા મળે, પણ એવું જરૂરી નથી. બરોબર છે? પછીનું જોઈએ h. 1 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. તો કે ખોટું. સૌથી નાની પૂર્ણ સંખ્યા શું છે? 0. પછી છે પ્રાકૃતિક સંખ્યા 1 ની પહેલા આવતી કોઈ સંખ્યા નથી. બરાબર છે? સાચું, કારણ કે પ્રાકૃતિક એક સંખ્યા છે એમાં સૌથી પહેલા 1 જ આવે, એની પહેલા કોઈ સંખ્યા આવતી નથી. પૂર્ણ સંખ્યા 1 ની પાસે તેની પહેલા આવતી કોઈ સંખ્યા નથી. એવું સ્ટેટમેન્ટ શેની માટે આપ્યું છે? પૂર્ણ સંખ્યા માટે. કે એમ કીધું કે પૂર્ણ સંખ્યામાં પણ 1 પહેલા કોઈ સંખ્યા નથી, પણ એવું નથી. વિધાન ખોટું છે. 1 પહેલામાં શું છે? 0. બરાબર છે? એટલે આપેલું વિધાન કેવું છે? ખોટું છે. પછીનું નેક્સ્ટ પૂર્ણ સંખ્યા 13 એ સંખ્યાઓ 11 અને 12 વચ્ચે છે. 13 છે 11 અને 12 ની વચ્ચે છે. ક્યારે સાચું બની શકે? નહીં. 13 છે 12 પછીની સંખ્યા છે, વચ્ચેની સંખ્યા નથી. વિધાન ખોટું છે. પૂર્ણ સંખ્યા 0 પાસે તેના પહેલા આવતી કોઈ સંખ્યા નથી. બરોબર છે? પૂર્ણ સંખ્યા છે એ પહેલા 0 આવે, એની પહેલા એકેય સંખ્યા આવતી નથી. તો વિધાન કેવું છે? સાચું, કારણ કે પૂર્ણ સંખ્યા છે એમાં 0 પહેલા કોઈ સંખ્યા આવતી નથી. પછીનો છેલ્લો બે અંકોની સંખ્યા પછી આવતી સંખ્યા હંમેશા બે અંકની જ હોય છે. બરોબર છે? બે અંક પછી ધારો કે 58 છે, એની પછીની આવતી સંખ્યા +1 કરું તો 59 આવે. આ સાચું છે, પણ ધારો કે હું લઉં 99 + 1 તો શું થશે? 100. બરોબર છે? આની માટે આ સ્ટેટમેન્ટ તો ખોટું પડે, કારણ કે આ બે અંકની સંખ્યા છે એમાં 1 ઉમેરીએ તો આપણને કેટલી અંકની સંખ્યા મળે? 3 અંકની.
તો આ સ્ટેટમેન્ટ છે, આ વિધાન છે એ ખોટું છે. બરોબર વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે છે સ્વાધ્યાય 2.1 અહીંયા પૂર્ણ કર્યો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જ્યારે મળશું ત્યારે બરોબર છે પૂર્ણ સંખ્યાના છે સરવાળા માટેના સમૃદ્ધતાના નિયમો અને ગુણાકાર માટેના નિયમો પણ આપણે જોઈશું. થેન્ક યુ.